આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કાજોલ પર આરોપ છે કે તેઓ ઘણા તોફાની છે. કાજોલ, મેં સાંભળ્યું કે નાનપણથી જ ઘણા તોફાની હતા, ઘણી વડ પડતી હતી માંથી. બિલકુલ નહીં, બિલકુલ નહીં. હું ઘણી જ સીધી સાધી છોકરી હતી અને મારી માએ તો મને ફૂલોની જેમ ઉછેરી છે. બિલકુલ ક્યારેય વઢ્યા નથી અને મેં ક્યારેય કોઈ ખોટી વસ્તુ કરી જ નથી. આઈ વોઝ અ મોડલ ચાઇલ્ડ. મારી માં મને કહેતી હતી કે હાય કાશ તને પણ એક દીકરી થાય, બિલકુલ તારા જેવી. તો હા, હું થોડી કદાચ. મેં સાંભળ્યું ઠપકો જ નહીં, માર પણ પડતો હતો. આ ખોટું કોણે કહ્યું તમને? ઘણો પડતો હતો એકચ્યુઅલી. ઘણો પડતો હતો. હું ઘણી તોફાની હતી, પણ હું જરા મારા ડિફેન્સમાં જણાવી દઉં. કન્સિડરિંગ કે હું કચેરીમાં છું અને મારું ડિફેન્સ આપવાનું છે આ વસ્તુ પર, તો હું જણાવી દઉં કે મારો સવાલ હંમેશા એ જ રહેતો હતો મારા માતા પિતાને, કે જે પણ મને કહેતા કે આ નહીં કરો, હું કહેતી હતી કે આઈ વોઝ લાઈક કે મને કેમ જણાવો? તો વાય, બટ વાય? જો તમે મને જવાબ આપી શકો છો, જો હું તમારો જવાબ માની લઉં, તો પછી દેન તમે સાચા છો અને હું એ કરવાનું બંધ કરી દઈશ. અથવા તો જો તમે મને જવાબ નહીં આપી શકો તો ધેન આઈ વિલ કન્ટિન્યુ ડુઈંગ ધેટ. પછી માર પડતો. પણ જ્યારે માર પડતો તો એની કોઈ અસર તમારા પર નહોતી પડતી? નહીં, 5 મિનિટ માટે તો થતો હતો. 5 મિનિટ માટે ઘણી અસર પડતી હતી અને ઇમિડિયેટલી મતલબ રડવાનું શરૂ થઈ જતું હતું અને એકચ્યુઅલી હાથ ઉઠવા પહેલા જ રડવાનું શરૂ થઈ જતું હતું કે આ માર પડવાનો છે. બટ હા, 5 મિનિટ માટે તો અસર થતી હતી મારા પર. અને ટીખળ ત્યાં સુધીની કે તમારી કઝિનને મોકલી હતી ફોટોશૂટ કરાવવા માટે. તમે જતા રહ્યા, તમારા ફોટો પડાયા, તમે હિરોઈન બની ગયા અને પાછળ રહી ગયા. એ પાછળ નથી રહી ગઈ. હું જરા એમની વાર્તા જણાવી દઉં કે એને પિક્ચરોમાં આવવું હતું, તો એ ફોટો સેશન બિલકુલ સાચું કહ્યું કે એ ફોટો સેશન માટે ગઈ અને હું એને દિલાસો આપવા ગઈ હતી કે તું ટેન્શન નહીં લે, હું છું ને તારી સાથે, બસ હાથ પકડ, આપણે બંને સાથે જઈશું, વી વિલ બી ટુગેધર એન્ડ ઓલ દેટ. તો અમે બંને સાથે ગયા અને ત્યાં ગયા અને અમે ઓબ્વિયસલી ફોટો પડાવ્યા અને એને એક એડ એનાથી ત્યાં શી ગોટ એન એડ અને રાહુલ અંકલે મારા ફોટો જોઈ લીધા અને મને કહ્યું કે આઈ વુડ લાઈક યુ ટુ ડુ ધીસ ફિલ્મ. હું કહેવા ઈચ્છું છું કે એ એડની શૂટિંગ માટે ગઈ હતી અને થાકીને સાંજે ઘરે આવી અને કહ્યું કે નહીં, આઈ કાન્ટ બી ધ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. આટલું કામ કરવું પડે છે તમને લોકોને. હાય, હું નહીં કરી શકું બાબા, આ મારાથી નહીં થાય. અને તમને કેવું લાગ્યું જ્યારે પહેલા દિવસે શૂટ થયું તો? મને એકચ્યુઅલી કામ જ ન લાગ્યો. અમે જ્યારે ફોટો સેશન કર્યું હતું તો એ વખતે ગૌતમ રાજદક્ષે વાર્તા લખી હતી રાહુલ અંકલના પિક્ચરની, બેખુદીની, અને મિકીએ મારો મેકઅપ કર્યો હતો એ દિવસે. તો આઈ થિંક બંને મને અડોપ્ટ કરી લીધી હતી કે હા, તું મારી દીકરી છે, તું મારી પૌત્રી છે. અને હું બસ એમની બની ગઈ એ સમયે. એન્ડ તો રાહુલ અંકલે જ્યારે શૂટિંગ શરૂ કર્યું તો બંને મારી સાથે હતા એ સમયે શૂટિંગ પર પણ. અને જ્યારે અમે કેનેડા પણ ગયા 40-50 દિવસો માટે, ત્યારે પણ શેડ્યુલ પર આવ્યા હતા. એન્ડ બધાએ મને મતલબ એટલી સરસ રીતે રાખી, ઘણું કામ કરાવ્યું. એટલે હમણાં હું વિચારું છું કે અમે લોકોએ કામ કેવી રીતે કર્યું, તો વિચારવાથી પણ આઈ થિંક 18 કલાક અમે કામ કર્યું ત્યાં કેનેડામાં. એન્ડ ઇટ વોઝ રિયલી, પોતાના કપડાં કરી રહ્યા હતા, ચપ્પલો ઉઠાવી રહ્યા હતા, એવરીથિંગ વી ડીડ બાય આવરસેલ્વ્સ. તો હવે વિચારું એના વિશે તો એવું લાગે છે ચાઇલ્ડ લેબર, બટ પણ તમને જે સાથે લોકો મળ્યા કામ કરવા વાળા, એ પણ તોફાની. શાહરૂખ ખાને તમને સાયકલ પરથી પાડી નાખ્યા હતા. જોયું? એને કચેરીમાં લાવવો જોઈતો હતો ને તમારે. લાવ્યા હતા ને એકવાર એને પણ. આવી બદમાશીવાળી હરકતો કરશે તો એને કચેરીમાં લાવવો જ પડશે ને. અને એવા પડ્યા કે યાદશક્તિ જતી રહી. નહીં, સાયકલનો અને મારો મને લાગે છે કંઈક 36નો આંકડો છે ત્યાં. એ હંમેશા હું સાયકલ પર જાઉં છું ને, સાયકલનો પ્રોબ્લેમ છે, મારો થોડો પ્રોબ્લેમ છે. સાયકલનો પ્રોબ્લેમ હતો, સાયકલનો કંઈક પ્રોબ્લેમ હતો એટલે હું પડી ગઈ. પણ યાદશક્તિ જતી રહી એ સાચું હતું કે પછી? એ તો સાચું હતું. અને કરણ અને શાહરૂખ બંને ઘણી કોશિશ કરી કે મને વિશ્વાસ અપાવે કે હું એકચ્યુઅલી એ પાછલી લાઈનની ડાન્સર હતી અને હિરોઈન કોઈ બીજી હતી પિક્ચરમાં. અને તું છે ને ત્યાં પાછળ, યુ આર એન એક્સ્ટ્રા. તું એક્સ્ટ્રા છે બેઝિકલી. પણ મારી યાદશક્તિ આવી ગઈ, થેન્ક ગોડ, પાછી ટાઈમ પર. મેં સાંભળ્યું કે
અજય દેવગણે તમારી સાથે વાત કરીને ઇન્સિડન્ટ યાદ કરાવીને યાદશક્તિ પાછી લાવ્યા? એકચ્યુઅલી જ્યારે મારી યાદશક્તિ ગઈ હતી તો ઓનલી થિંગ એક વસ્તુ મારી યાદશક્તિમાં હતી એ સમયે, તો હું એક જ વસ્તુ બોલી રહી હતી એમને કે ભાઈ અજયને ફોન લગાડો, વેર ઇઝ અજય, આઈ વોન્ટ ટુ ટોક ટુ અજય, વેર ઇઝ હી. તો હા, એમનો ફોન જરૂર આવ્યો, એમણે મારી સાથે વાત કરી અને મારી યાદશક્તિ જરૂર આવી ગઈ પાછી એ પણ સમયે. તમારી પડવાની ઘણી બધી ઘટનાઓ છે. પેલું દિલવાલે દુલ્હનિયા લઈ જાયેંગે એમાં જ્યારે પેલું ગીત ચાલી રહ્યું હતું ઓ દીવાને, ત્યારે પણ શાહરૂખે પાડી આઈ નો. નાખ્યા હતા. એક તો મને સાયકલથી પાડી નાખી, હવે ત્યાં DDLJ-માં એમ જ ઉઠાવવામાં પાડી નાખી, કયું પણ નહીં, શોર્ટ માટે કરવાનું હતું એણે. અને ફરાએ એને સાઈડ પર કહી દીધું હતું કે આવશે અને આ સ્ટેપ છે તો આ મૂંચકીને આવું કરવાનું છે અને એને ઉચકવાની છે પછી, અને આપણે એને કહીશું નહીં એટલે એક્સપ્રેશન મળે, રિયલ એક્સપ્રેશન મળે. અને જેમ ઝાપટ પર રિયલ એક્સપ્રેશન મળે છે ને એવું જ કંઈક. અને ઇમિડિયેટલી પાડી નાખી. તો એકચ્યુઅલી એ એક્સપ્રેશન જો તમે જોશો તો ઘણું જેન્યુન છે. મેં કંઈ કહ્યું નહીં. અને કુછ કુછ હોતા એમાં જ્યારે દોડ્યા, વરસાદનો સીન હતો, ભીનો રસ્તો હતો, ત્યાં પણ ભીનો રસ્તો હતો. અને આઈ ડોન્ટ નો કેટલા લોકોએ અહીંયા કાર્ટૂનની બુક્સ તો વાંચી હશે, આર્ચીઝ કોમિક્સ વાંચ્યા હશે, જ્યાં તે એક ડ્રોઈંગ બતાવે છે કે એના પગ આમ ફરી જાય છે અને ધાડ કરીને પડે છે. એવું કાર્ટૂન કેરેક્ટર કેવી રીતે પડે છે ને, હું બિલકુલ એમ જ પડી. અને અડધી રાત્રે 11 વાગી ગયા હતા રાતના, એન્ડ ઇમિડિયેટલી બધા દોડીને આવ્યા અને મારી ઉપર ધાબળો નાખી દીધો, કેમ કે વરસાદનો સિક્વન્સ હતો, કપડાં બપડા ભીના હતા, ઠંડી લાગી રહી હતી ઊટીમાં રાત્રે. તો બધા ધાબળો લઈને આવ્યા અને દે આર જસ્ટ કવરિંગ મી. અને નીચેથી એવરીબડી સે, ઓ ગોડ, હવે આપણે શું કરીએ, કેટલું રડી રહી છે, આટલું ફૂટીને રડી રહી છે. અને હું હસીને પાગલ થઈ રહી હતી અંદર. ધાબળો હટાવ્યો તો આઈ વોઝ લાઈક, ધીસ કેન ઓનલી હેપન વિથ મી. આ ફક્ત મારી સાથે જ થઈ શકે. આ કાર્ટૂન કેરેક્ટરનો ફોલ આવી રીતે માત્ર હું જ કરી શકું છું. વિધાઉટ સ્ટન્ટ માસ્ટર માત્ર હું જ કરી શકું. હવે તો કરણ જોહર, શાહરૂખ ખાન તો બિલીવ કરે છે કે જે ફિલ્મના સેટ પર કાજોલ પડી જાય છે એ હિટ થઈ જાય છે. કેવો વહેમ છે આ. એટલે સ્ટોરી ભૂલી જાઓ, સ્ક્રિપ્ટ ભૂલી જાઓ. મેં તો સાંભળ્યું કે સેન ફ્રાન્સિસ્કોમાં જ્યારે માય નેમ ઇઝ ખાનનું શૂટિંગ થઈ રહ્યું હતું તો આખી ફિલ્મ દરમિયાન તમે પડ્યા નહીં. હા, ઘણું ટેન્શન હતું એમને. મને દરરોજ પૂછતા રહેતા હતા કે ચપ્પલ બરાબર છે ને, તું પડી નથી હજી પિક્ચરમાં. આઈ સેડ, કેટલા બદમાશ છો, મારા મિત્રો છો, અને આ તમારી આ જ પ્રેયર છે કે હાય કાશ પડી જાય, કોઈને કોઈ રીતે પડી જાય. તો પછી પડ્યા પણ એમાં? જી. ઘરે જવાના 2 દિવસ પહેલા પડી, તો એટલી મને શાંતિ મળી એમને કે હા, હવે તો ખબર છે કે પિક્ચર હિટ થવાની છે આના પછી. કોઈ ભરોસો નહોતો મ્યુઝિક પર, વાર્તા પર, બટ મારા પડવા પર ભરોસો હતો. કદાચ એટલે જ તમને તમારા ફાધર તમને મર્સિડીઝ બેન્ઝ કહેતા હતા કે કમસે કમ પડો તો નહીં. હા, મારા ડેડી એકચ્યુઅલી મને નામ આપવા માંગતા હતા. એમને મર્સિડીઝ નામ ઘણું પસંદ હતું. મર્સિડીઝ જે ગાડીની કંપની છે, જે ઓનર છે મર્સિડીઝના, એમણે કંપનીનું નામ પોતાની દીકરી પર રાખ્યું હતું. તો એમને હંમેશા લાગતું હતું કે જો એ પોતાની દીકરીનું નામ મર્સિડીઝ રાખી શકે છે તો હું મારી દીકરીનું નામ મર્સિડીઝ કેમ નહીં રાખી શકું. તો મમ્મી અને ડેડીનો ઘણો ઝઘડો થયો હતો આ વાતે. પણ મમ્મીએ શાંતિથી એમને કહ્યું કે આવું નથી જ થવાનું. તો ઇવેન્ચ્યુઅલી કાજલ રાખ્યું. અને તમારા પિતા તમારા માટે ગીતો પણ ગાતા? બિલકુલ. મારા ડેડી હંમેશા ઘણું જ સરસ, જેમ મેં પહેલા પણ કહ્યું, હું ઘણી જ સારી છોકરી હતી, હું ઘણી સારી બાળકી હતી, હું ક્યારેય કંઈ ખોટું કરતી જ નહોતી. તો મારા ડેડી ગીત ગાતા હતા. You look like an angel, you walk like an angel, you talk like an angel, but you're the devil in disguise. તો મ્યુઝિકનું પેશન તમારું ત્યાંથી જ શરૂ થયું? બિલકુલ. આઈ થિંક બાળપણમાં પણ મારા ડેડી, મારા મામા, મારી માં, વી વર ઓલ ફેન્સ ઓફ રોક એન્ડ રોલ, કિશોર કુમાર, R.D. બર્મન. જેટલા પણ પિક્ચરો આવતા હતા એ બધાના ગીતો, કસેટ્સ આવતી હતી એ વખતે. ખબર નહીં હવે કોઈને સમજ પડશે કે નહીં કસેટ શું વસ્તુ છે, કે કોઈની પાસે કસેટ પ્લેયર હશે પણ કે.
પણ કેસેટ્સ આવતી હતી અને મારે માટે મારા ડેડી હંમેશા દરેક 6 મહિનામાં એક કેસેટ આખી બધા લેટેસ્ટ હિટ્સ રેકોર્ડ કરીને લાવતા હતા મારા માટે. તો દેટ યુઝ ટુ બી ઘણી મોટી વસ્તુ હતી મારા માટે, ઘણી મોટી ગિફ્ટ હતી મારા માટે. દેટ વોઝ ધ બેસ્ટ ગિફ્ટ. પણ કાજોલ, એક એવો સમય આવ્યો કે જ્યારે તમે તમારા સૌથી મોટા પેશન મ્યુઝિકને પણ કિનારે મૂકી દીધું ઘણા વર્ષો સુધી. હા, બટ પણ આઈ થિંક નોર્મલી અને નેચરલી થયું. મને ખબર પણ ન પડી ક્યારે ક્યારે મેં સાંભળવાનું બંધ કર્યું. આઈ થિંક નિશા જન્મી હતી અને જ્યારે જન્મી એવું થાય છે કે જ્યારે તમે માં બની જાઓ છો ત્યારે એવું થાય છે આ એક વસ્તુ છે જેમાં તમે ફેલ નહીં થઈ શકો. આ એક વસ્તુ હોય છે, તમે ઘણી વસ્તુઓમાં ફેલ થઈ શકો છો. તમે જિંદગીમાં કેરિયરમાં ફેલ થઈ શકો છો, હેન્ડલ કરી લેશો. મેરેજમાં પણ ફેલ થઈ શકો છો, પણ મેનેજ કરી લેશો. જે પણ વસ્તુ તમે કરવા ઈચ્છો છો અને તમે ક્યાં ને ક્યાંક ફેલ થઈ ગયા છો તો મેનેજ કરી લેશો. પણ પેરેન્ટહુડ ઇઝ સચ અ થિંગ that you can't accept the fact that you could fail at this. તો તમે જે પણ you mad doing whatever you have to do to be the best parent ever. એન્ડ તો નિશા જ્યારે જન્મી હતી તો પહેલા 3 વર્ષ તો એવા સિરિંજના હિસાબથી 10 ml છે, 7 ml છે, 6 ml નહીં, 3.5 ml ડોક્ટરે કહ્યું હતું. 3.5 ml. વાય હેવ યુ આ 3.5 ml 4 ml કેમ નાખ્યા તમે? 4 ml, ઇટ્સ નોટ 4 ml. સો દેટ વોઝ મી પહેલા 3 વર્ષ માટે. અને 3 વર્ષ પછી આઈ સડનલી રિયલાઇઝ, આઈ સેડ નિશા થોડી મોટી થઈ ગઈ અને આઈ વોઝ લિટલ મોર રિલેક્સ્ડ અને એવું બધું. દેન આઈ સડનલી રિયલાઇઝ મેં 3 વર્ષ માટે મ્યુઝિક સાંભળ્યું જ નથી. મારી બધી કસેટ્સ ક્યાં ગઈ, મારી સીડીઝ ક્યાં ગઈ, મને સમજ જ ન પડી. આઈ રિયલાઇઝ કે મેં બેસીને ટેપ રેકોર્ડર નથી ઓન કર્યું કે ટીવી ઓન જ નથી કર્યું મેં મારું મ્યુઝિક સાંભળવા માટે. એન્ડ આઈ વોઝ લાઈક, બટ ધેટ્સ નોટ મી. આ તો હું નથી. અને મેં આટલો મોટો મારો જે શોખ હતો, આટલું મોટું જે મારું પેશન હતું, હું કઈ રીતે ભૂલી ગઈ. પણ એ કેવી રીતે થયું અને એટલા આરામથી અને એટલું ધીરે ધીરે થઈ ગયું કે ખબર જ ન પડી મને. એક